લઈને રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। ભૂકંપ પ્રભાવિત તાલુકાઓની શાળાઓને સૂચના આપવામાં આવી છે। શાળાઓમાં સ્વૈચ્છિક રજા રાખવા આચાર્યોને સૂચના આપવામાં આવી છે। રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તાલુકાના શાળાના આચાર્યને જાણ કરવામાં આવી હોવાનું ડીઈઓનું કહેવું છે। ઉપલેટા, જેતપુર, ધોરાજી અને ગોંડલમાં આંચકા અનુભવાયા છે, ત્યારે જેતપુરની 70 અને ધોરાજીની 48 શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી। અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે। શિક્ષકો શાળા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારી પહેલેથી હતી, પણ એ સૂચના ફરી અત્યારે પાછળ કરવામાં આવી છે। ધોરાજીની અંદર અમારી 48 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે, આની અંદર તો રજા આપી દેવામાં આવી છે, પરંતુ જે સૂચનાઓ આપવામાં આવી છે તે ખાનગી શાળાઓને પણ લાગુ